માંડવી ખાતે ભારતીય જનતા પાર્ટી 157 માંડવી વિધાનસભાનું કાર્યકર્તા સંમેલન મંત્રી કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં યોજાયું। આ કાર્યક્રમમાં માંડવી તાલુકાના કોંગ્રેસના દિગ્ગજ નેતા શંકરભાઈ ચૌધરી તથા માજી જિલ્લા પંચાયત સભ્ય અરવિંદ રાઠોડની આગેવાની હેઠળ અંદાજે 400 જેટલા કાર્યકરોએ કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો ખેસ ધારણ કર્યો। આવનાર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં માંડવી અરેઠ બંને તાલુકા પંચાયત ભાજપે કબજે કરશે તેવું મંત્રી કુંવરજીભાઈ હળપતિએ કહ્યું છે। માંડવી ખાતે ભારતીય જનતા પાર્ટી 157 માંડવી વિધાનસભાના કાર્યકર્તાઓનું સંમેલન મંત્રી કુંવરજીભાઈ હળપતિના કાર્યાલય સામે મંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષ સ્થાને અને યોજાયું હતું। સાંસદ પ્રભુભાઈ વસાવા, સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડ તથા મહામંત્રી રાજેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયા હતી। કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડે સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા અને તારીખ 12 ઓક્ટોબરના રોજ નાડીદા બારડોલી ખાતે ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા પધારનારોએ મોટી સંખ્યામાં કાર્યકરોને ઉપસ્થિત રહેવા આહવાન કર્યું છે। સંસદ પ્રભુભાઈ વસાવાએ ભાજપ સરકાર દ્વારા વણથંભી વિકાસ ગાથાની માહિતી આપી હતી। કાર્યક્રમના અધ્યક્ષ મંત્રી કુંવરજીભાઈ હળપતિએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા। આ પ્રસંગે માંડવી તાલુકા કોંગ્રેસના દિગ્ગજ નેતા શંકરભાઈ ચૌધરી તથા અરવિંદભાઈ રાઠોડે ભાજપ સરકારની વિકાસની નીતિના કારણે તેમની આગેવાનીમાં 400થી વધુ કાર્યકરોએ કોંગ્રેસને રામ રામ કરી ભાજપનો ખેસ ધારણ કર્યો છે। કોંગ્રેસના સુપડા સાફ કર્યા છે। તો આ પ્રસંગે માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ, અનિલભાઈ ચૌધરી તેમજ સંગઠનના હોદ્દેદાર અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। 24 વર્ષના શાસન દરમિયાન વિકાસની ગાથા માટે એક વિશાળ સંમેલન બોલાવવામાં આવ્યું છે। આ વિશાળ સંમેલનમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા શંકરભાઈ ચૌધરી અને અરવિંદભાઈ રાઠોડ સાથે સાથે તરુણભાઈ ગામિત પણ અમારી સાથે જોડાઈ ગયા છે અને એને કારણે આપ સર્વને નમ્ર વિનંતી કરું છું કે ચેનલોની અંદર ચલાવજો, કારણ કે આવનારા દિવસોમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવાની છે। એમાં કોઈ શંકાનું સ્થાન નથી। આવનારા દિવસોમાં કોંગ્રેસને હરાવીને અમે વિજય બનીશું એ ચોક્કસ ખાતરી આપું છું। જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંડવી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।